નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પીઆઈ વચ્ચે ઘર્ષણ। ઉનાળામાં પાણી નથી મળતું એટલો દારૂ મળે છેના આક્ષેપો। છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે રેલીની પરમિશન માંગવા ગયા હતા। રેલીની પરમિશન માંગવા ગયેલ કોંગ્રેસ કાર્યકર્તાઓને રેલીની પરમિશન માટે ના પાડતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક થતાં દારૂનો મુદ્દો ઉઠ્યો હતો। દારૂ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા કહેવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળામાં પાણી નથી મળતું એટલો દારૂ મળે છે, જેને લઈને મામલો ગરમાતા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પીઆઈ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। ધન્યવાદ। हाय रे भाजप, हाय 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 भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार बंद करो। આમના ચાર્જમાં પેલા બીજા સાહેબ હતા। આજે સાહેબ અમે પરમિશન માંગીએ બદલ આપનો અભિપ્રાય તો લીધો હશે ને વહીવટ અધિકારી અભિપ્રાય આપણો પોલીસનો લીધો હશે ને આપે શું રીઝન અમે ક્યાં પણ કાયદો વ્યવસ્થાને અમે ક્યાં બગાડવાના કાયદો વ્યવસ્થા કોઈ કહીને અમે બગાડવાના જ કોઈ કહીને બગાડે ઇતિહાસ ગવા સાહેબ એક મારી વાત સાંભળો ઇતિહાસ કહીને બગાડે છે આજ દિન સુધી ઇતિહાસ કહીને બગાડે અમે પરમિશન લીએ તો અમે ના બગાડીએ તો ભાઈ એ તો મારે જો મારા વિસ્તારનો કાયદો મારે જો આ કેટલા સમયથી છો અહીંયા મારે અહીંયા વર્ષ થઈ ગયો બરાબર આ એકાદ નમૂનો એક્ઝામ્પલ જોયું કે અમે કાયદો વ્યવસ્થા બગાડ્યો કહીને ના આવે કાયદો વ્યવસ્થા બગાડવાનું કોઈ કહીને ના આવે એક વર્ષમાં આપ જોયું એ ક્યાં લખાણ નથી કે કાયદો વ્યવસ્થા બગાડવાનું છે એક વર્ષમાં જોયું એક વર્ષમાં જોયું શાંતિમય સમાજ છે શાંતિમય સમાજ છે આપણને આવેદન ક્યાં ના પાડી દે શાંતિમય આ તો શાંતિ આવેદન આપો રેલી ની વાત રેલી તો પરમિશન કરે એ પરમિશન મારે તો આપવાનું આ અભિપ્રાય આપણે પણ મારા વિસ્તારનો અભિપ્રાય મારા બોર્ડર મને લાગે કે આપણે એવું નથી તો નહીં આપું એ તો હવે તમારા મામલતદારશ્રીને પૂછવાનું છે બરાબર આ મારી સત્તા નથી આ રેલી કાર્ય તો શું થઈ શકે તો કરી શકાય કાલ અમે ક્યાં બગાડીએ ભાઈ બનાવ કઈ કહીને ક્યાં બગાડીએ છે બનાવ કહીને બને છે બધું જ બગડી ગયું છે તમારા કારણે મારું જો મારા વિસ્તારમાં શાંતિ જળવાય એ મારે જો ડેડિયાપાડામાં 144 ધારાનું ઉલ્લંઘન થયું એ મારે ડેડિયાપાડાનું જોવું નથી મારે મારા વિસ્તારનું જોવાનું મારા વિસ્તારનું છે ગુજરાત પોલીસ જ છે ને મારે મારા પોલીસ વિસ્તારનું જોવાનું છે મારે બીજું કોઈ જોવાનું નથી અમે કઈ આતંકવાદી નહીં કે સાહેબ અમે કાઈ કીધું ભાઈ અમે તો બધા સજ્જન માણસ છે ગાંધીનગર અહીંયા પણ આતંકવાદી છે અમે કોણ આતંકવાદી અમે બધા સજ્જન માણસ છો મેં તો તમારો વિરોધ નથી મેં તો તમને કેમ બધા સજ્જન માણસ છો આ તો લોડ ની વાત છે પોલીસે રેતી રોકી પોલીસે નહીં રોકી અમારે તો રેતી અમારા વાતમાં આવતો એ તમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંદર આરએનબી માં આવે તમારે ખાણ ખનીજમાં આવે અમારા પોલીસનું જે કામ છે ને લો એન્ડ ઓર્ડર જાળવો ચોરીને વાલે અટકાડો એ મારું કામ છે અટકાઈએ અને આના માટે અમારે મોટો પ્રયત્ન છે ચોરી માટે સાહેબ આલ્લા બધા બુટલેગરો બધા ભાગેલ ગાંધીના ગુજરાતમાં બધા પકડીએ છે ભાઈ અમારી બધાની મહેનત ચાલુ છે બધાને વોરંટી છે બધી પોલીસ ડ્રાઈવ હોય છે અમારી કાળજી રાખવી તો બુટલેગરની કાળજી રાખતા હોય તો એકે બધા દર વખતે અઠવાડિયે ડ્રાઈવ રાખવામાં આવે છે અને પકડાય છે જે આરોપી હવે જેના આટલા પતાની બાંધ ન હોય તો મહેનત કરે છે પોલીસ અમારે જેના સોયની વાત તો યાદ છે કે અમને ટાર્ગેટ આપે કે બે દારૂ પીલા પકડો બે એવું કોઈ ટાર્ગેટ હોતું નથી આ તો ભાઈ એ ખોટી વસ્તુ છે તમારી એવા કોઈ ટાર્ગેટ પોલીસ હોતા નથી એવા કોઈ ટાર્ગેટ હોતા નથી પોલીસ તો ભાઈ કાયદો વ્યવસ્થા ભંગ કરતો હોય રોડ પર જણાયો પીલા છે તો કોઈ લાવ છોટાઉદેપુર ને એસપી ને કમાન્ડમાં સરેઆમ ખુલ્લેઆમ દિવસે દારૂ જાય છે એમને બતાવો મેં લઈને આવો તો ભાઈ તમારા જ્યારે હોય તમે કહેજો ને દારૂ જાય છે અત્યારે આપણે જે વસ્તુ છે એની વાત કરો એ વસ્તુ મેન્ટેન નથી કરતી પોલીસ બધા પોલીસ લોયર કરે છે એની મહેનત કરે છે સરેઆમ ખુલ્લેઆમ દારૂ જાય છે પોલીસ એની મહેનત કરે છે લોડ આપણે કરે છે પરમિશન આપો છો કોઈ પરમિશન આપતું નથી ભાઈ લાવો તમે લેટર લાવો પરમિશન આપો પરમિશન લેટર ઉપર હોય દારૂ વાળા છે પરમિશન લેટર ઉપર લાવો બતાવો કોઈ લેટર સરેઆમ ખુલ્લેઆમ દારૂ ના એવું આવતું નહીં વાતો વાત ના હોય આપણે પોલીસનું કામ રોકવાનું છે દારૂ ઉનાળામાં પાણી નથી મળતું એટલે દારૂ દિશામાં જઈએ ને આપણે તમને અડધો બતાવી દે બોલો ચાલો તમે તમારી દિશામાં જઈએ તમારે બતાવીએ તમારે અત્યારે જેની વસ્તુ તમે વાત કરો પોલીસનું કામ છે પોલીસનું કામ છે પોલીસ કરશે વસઈ ના ઠોકો તમે કહો મે જઈએ આપણે પોલીસનું કામ કરે છે આમ અમને જ્યાં મળે છે ત્યાં દિશામાં તમારે જવું અમને જ્યાં મળશે પોલીસ કરે છે આપણે શું નથી કરતા આજ વિવાનો કર્યો જ નહીં પોલીસ પોલીસનું કામ કરે છે તમે પોલીસનું કામ કરે છે અમને ક્યાં દેખાય છે મળે જવા કરીએ છીએ બરાબર તમારો જે કામ છે તમે રાઈટ એરિયામાં બતાવીએ સર્વિસ એરિયામાં આવેદન છોડ તો આપણે પડદા પર જઈએ ચલો કયા પર જવાનું તમારે ચાલો ખોટી વસ્તુ અમે તમને બતાવીએ
ભાઈ પહેલા તમે પીધેલા લાવો છો મને પીધેલી વાત નથી ભાઈ બરાબર ભાઈ જુઓ પીધેલા છે શું આ પીધેલા છે લઈ લો પીધેલા છે જો લો લઈ લો છોડો છોડો અશ્વિન ચૂપ રહે અશ્વિન ચૂપ રહે હવે આપણે ગાડીમાં બેસી જઈએ. તમારી કામ પૂરું કરો